સૌથી પહેલા વાત કરવી છે ચૂંટણીની ગરમીની, કારણ કે અત્યારે સમાચાર તો એ જ છે કે ભાઈ ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે અને પોતાના ગામઠી અંદાજ માટે જાણીતા રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ફૂલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે। શરૂઆતમાં કવિતા વોર છેડ્યા બાદ હવે ધાનાણીએ ભાજપને સમર્થન આપતા પાટીદારો અને દરબારોને આડે હાથ લીધા। ધાનાણીએ એક સભામાં કટાક્ષ કરતા કહ્યું કે જે હરખ પદુડા પટેલ અને બાપુએ ભાજપને વટવૃક્ષ બનાવ્યું એ સાઈડમાં છે અને ફળ બીજા ખાઈ રહ્યા છે। અને સાથે જ ધાનાણીએ કહ્યું કે હવે આ લડાઈ સરદારના અસલી વારસદાર અને નકલી વારસદાર વચ્ચેની છે। સામે ભાજપે પણ પલટવાર કર્યો અને કહ્યું કે કોંગ્રેસી નેતાઓના આ શબ્દો એમની હતાશા બતાવે છે। પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને બે 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી। એ પાટીદાર ભાવને નો ખબર પડે હરખ પદુડા શું છે। એ હરખ પદુડા નથી, પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે। સરદારના નકલી વારસોએ ગુજરાતને ગીરવે મૂકવાનું પાપ કર્યું છે। કોઈ પણ લોકશાહીમાં લોકો નક્કી કરે છે કોણ ઓરિજિનલ છે અને કોણ નથી। ગુજરાતની રાજકોટ લોકસભા બેઠક પરનો જંગ ધુઆંધાર બનતો જઈ રહ્યો છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પોતાના બફાટના કારણે ક્ષત્રિયો સામેની નારાજગી વહોરી ચૂક્યા છે। સામે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપ સામેની ક્ષત્રિયોની નારાજગીનો લાભ લેવા બેબાકડા બન્યા છે, જેને લઈને ગઈકાલે એક સભામાં ધાનાણીએ કટાક્ષ કર્યો કે હરખપદુડા બનેલા પટેલો અને બાપુઓએ ભાજપના બીને પાણી નાખી વટવૃક્ષ બનાવ્યું। આજે તેના ફળ બીજા ખાઈ રહ્યા છે। 2015માં પટેલોનો વારો હતો, હવે બાપુઓનો વારો આવ્યો છે। 95માં આપણે 18 વર્ષે એક થઈ ભયભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ આમાં છે જ નહીં। હા બેઠા પટેલિયા બાપુ બે બળે ચીડા હરખ પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને બે 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। આ જ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી મા બેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો। હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે દડ 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 એના આહુડાયાના અહંકારને ઓગાળી ન ગયા। હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો। કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો। બાપુ બચ્યા હતા આ વખત। ધાનાણીનું આ નિવેદન ભાજપને ઘણું ચૂપવાનું હતું અને થયું પણ એવું જ। ભાજપે હરખપદુડા શબ્દ પકડી લીધો અને શરૂ કર્યો પલટવાર। ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ધાનાણી પર વાર કરતા કહ્યું કે આવી હલકી વાત ન કરવી જોઈએ, જેની સામે લલિત કગથરા બચાવમાં ઉતર્યા, જે કહી રહ્યા છે કે આ સૌરાષ્ટ્રની ડિક્શનરીનો સામાન્ય શબ્દ છે। હરખપદુડા એટલે અતિ ઉત્સાહી થાય, પણ સન્માનથી એમના નામનું ઉચ્ચારણ કરે છે। પરંતુ આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે, તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે અખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે। સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી। એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ। હાર અને જીત એ ચાલતી હોય છે, એમને હારવાની ટેવ પડી છે। છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે। આમાં કઈ દમ નથી યાર। આ હરખ પદુડા એટલે શું? ધેટ ઇઝ વેરી કોમન। અને હરખ પદુડા અતિ ઉત્સાહી સૌરાષ્ટ્રમાં એ પાટીદાર ભાવને નો ખબર પડે હરખ પદુડા શું છે, એટલે CR પાટીલ નિવેદનો કરે છે। તો ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોગરાએ પણ ધાનાણી પર નિશાન તાકતા કહ્યું કે પટેલો હરખપદુડા નથી, બુદ્ધિશાળી કોમ છે। કોંગ્રેસનો ઘાણુઓ દાજી ગયેલો છે, જેના પર લલિત કગથરાએ પલટવાર કર્યો છે। તમારો ઘાણુઓ દાજેલો હતો એટલે જ તમે રૂપાલાને અમરેલીથી રાજકોટ લઈ આવ્યા। પરેશભાઈને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈને આખો ઘાણવો દાજેલો છે। રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનસ્ય ફેલાવવાનું કામ કરે છે। અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે, કોઈ વ્યક્તિ માટે ચર્ચા
ચૂંટણીના ટાઈમે નથી કરતા. અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ. અને પટેલિયાઓ એ હરક પદુડા નથી. પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે. વર્ષો સુધી કોંગ્રેસને એમણે જ સત્તાઓ આપી હતી ભૂતકાળમાં. હવે કોનો ઘાણવો દાજી ગયો છે એ તો ભરતભાઈને પોતાને ખબર હશે. કઈ ઘાણવો દાજેલા માણસો હોય તો જ પરસોત્તમભાઈને અમરેલીથી અહીંયા લઈ આવવા પડતા હશે ને. નકર તો અહીંયા કેટલાય ભાજપના ઉમેદવાર હતા, કેટલાય લડી શકે એવા સક્ષમ હતા. એ બધો ઘાણવો દાજેલો હોય તો જ એને અમરેલીથી લેવા પડ્યા હોય. એ ભરતભાઈને ખબર પડે, મને ના ખબર પડે. પરંતુ હજુ આ વિવાદ શરૂ હતો ત્યાં ધાનાણીએ બીજો વાર કર્યો, જેમાં તેમણે ભાજપના પાટીદાર નેતાઓને નકલી સરદારના નકલી વારસદાર ગણાવ્યા. 10 ડોલ વધુ પાણી પાઈને જલ્દી વટવૃક્ષ બનાવ્યું, પણ 25 વર્ષ પછી હવે બધાને એ વાત સમજાણી છે કે આ ભારતીય જનતા પાર્ટી એ કોઈની નથી, માત્ર સત્તાને સાચવવા માટે સમાજની અંદર વિભાજન કરાવે છે. ત્યારે હવે ગુજરાતના લોકો એ વાત જાણી ગયા છે કે આ નકલી સરદારના નકલી વારસોએ ગુજરાતને ગીરવે મૂકવાનું પાપ કર્યું છે, ગુજરાતને સામાજિક સંરચનાને તોડવાનું પાપ કર્યું છે, ગુજરાતમાં ક્યાંય નાત જાત ભાત વચ્ચે વેર રોકવાનું કામ કર્યું છે. સરદારના નકલી વારસોએ સ્વાર્થ માટે જે ગુજરાતમાં વર્ગ વિગ્રહની આગ લગાવી છે એ ઠારવા માટે હવે સરદારના અસલી વારસો મેદાનમાં આવ્યા છે. આ લડાઈ નકલી વર્સિસ અસલીની થવાની છે. જે નકલી લોકોએ લોકોની યાતનામાં સાથ સહકાર નથી આપ્યો એને લોકો ઓળખ્યા છે અને હવે અસલી બી વાવી ગુજરાતને ફરી પાછું ગાંધી અને સરદારનું બનાવવાનું. બસ પછી શું? હવે સરદારના અસલી અને નકલી વારસદાર પર શરૂ થયા વાર પલટવાર, જેના પર ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે પ્રહાર કર્યા કે કોંગ્રેસ નેતાઓ હતાશામાં બેફામ નિવેદનો આપી રહ્યા છે, જેની સામે લલિત કગથરાએ ધાનાણીનો બચાવ કરતા નિવેદન આપ્યું છે કે જે પ્રજા માટે લડતો હોય તે સરદારનો અસલી વારસ છે. હવે જ્યારે ગુજરાતની 25 સીટોનું ચૂંટણી બાકી છે, 25 સીટોમાં જોઈ રહ્યા છે કે પ્રજા તરફથી કોઈ એમને પ્રતિસાદ મળતો નથી, લોકોએ એમને હરાવવાનું નક્કી કરી દીધું છે, ત્યારે હવે એમની હતાશા વધતી જાય છે અને દિવસે દિવસે આ સીટો ઉપર એમના નિવેદનો ઉમેદવારોના હવે બેફામ થઈ રહ્યા છે. આમાં હું માનું છું કે કોઈ પણ લોકશાહીમાં લોકો નક્કી કરે છે કોણ ઓરિજિનલ છે અને કોણ નથી. કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય છેલ્લા 1.5 વર્ષ ત્યાં એક પણ જગ્યાએ સરકારની સામે ખેડૂત, ગામડું કે કોઈ પણ લોકોના પ્રશ્ન ઉઠાવ્યા નથી. અસલી સરદારે કાયમને માટે ગમે તેવી સંતલનની સામે લડે અને સરદારનો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાળજુ સિંહનું રાખજો, ખોટું બોલતા નહીં, કાળજુ સિંહનું રાખવું. તો સિંહનું કાળજુ રાખીને જે સરકાર સામે સંતલન સામે લડતો હોય એ સરદારનો અસલી વારસ અને સરેન્ડર થઈ જાય એ નકલી વારસ. વાર પલટવાર અને આરોપ પ્રત્યારોપ થાય એટલે મુદ્દો ભટકે તે સ્વાભાવિક, અને અહીં પણ એવું જ થયું, જ્યાં વાત હરક પદુડાથી શરૂ થઈ અને સરદારના અસલી અને નકલી વારસ સુધી પહોંચી, જેમાં ઘાણવા દાજી ગયાની પણ ચર્ચા થઈ. પરંતુ આ વાતો ચૂંટણીના પરિણામોમાં અસર કરશે કે નહીં તે માલુમ નથી, પણ હાલના રાજકારણમાં આ ચર્ચાઓ ચકડોળે ચડી છે, જેનાથી વિવાદનો નવો જ મતપૂડો છેડાયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આ બાજુ રાહુલ ગાંધીએ રાજા રજવાડા પર કરેલા બફાટે આખી કોંગ્રેસની મુશ્કેલી વધારી દીધી છે. પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહેલા ગુજરાતના ક્ષત્રિયો હવે રાહુલ ગાંધી સામે મોરચો ખોલીને બેઠા છે. રાહુલ ગાંધી આજે ચૂંટણી પ્રચાર માટે પાટણ પહોંચ્યા, પણ ત્યાં ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. ભાજપે આ મુદ્દો ઉપાડી કોંગ્રેસની ઘેરાબંધી શરૂ કરી છે અને બીજી બાજુ કોંગ્રેસ કહી રહી છે કે રાહુલ ગાંધીના નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે ચર્ચા હવે એ ઉઠી છે કે રાहुल गांधी नो गुजरात प्रवास कांग्रेस ने मददरूप थशे कि पछी नुकसान करशे. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. રાજા રજવાડાઓએ દાનમાં આપી જમીન એ ભારતના ઇતિહાસમાં છે. આજના 10 વર્ષના બાળકને પણ પૂછો તો પણ એમને ખબર છે. કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનો એમનો સ્વભાવ છે. રાહુલજી ઉપર બરાબર ગરજે છે એમના નિવેદન ઉપર,
રૂપાલા જ્યારે બોલ્યા આ પ્રકારની ટિપ્પણીઓ ને સખ્ત શબ્દોમાં હું એક રાજવી પરિવારના દીકરા અને એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે વખોડી કાઢું છું. રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયો પરના બફાટના કારણે ફસાયા છે. ગુજરાતભરના ક્ષત્રિયો તેમનો વિરોધ કરી રહ્યા છે. એવામાં હવે આવી જ ભૂલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરી છે. રાહુલ ગાંધીએ એક સભામાં નિવેદન આપ્યું કે રાજા રજવાડાઓ કોઈની પણ જમીન પચાવી પાડતા લૂંટી લેતા. राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे. किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे. અને બસ પછી શું? રૂપાલા બાદ રાહુલ ગાંધી વિવાદમાં ફસાયા. હજી તો વિવાદ શરૂ થયો હતો ત્યાં જ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે પાટણ આવ્યા અને વિરોધની આગમાં ભડકો થયો. રાહુલ ગાંધી સભા સંબોધે એ પહેલા ક્ષત્રિયોએ કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. માહોલ અફરાતફરીનો બનતા પોલીસે ક્ષત્રિયોની અટકાયત કરી. જે બાદ રાહુલ ગાંધીએ સભા સંબોધી, જેમાં તેમણે બેરોજગારી અને આરક્ષણ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ આરક્ષણ મુદ્દે પ્રહાર કરતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પલટવાર કર્યો કે રાહુલ ગાંધી વિદેશમાં ભણ્યા છે એટલે એમને દેશના ઇતિહાસની બરાબર ખબર નથી. ઓબીસીનો હક ડૂબાડી અને અનામત મુસ્લિમોને આપી છે એ સંવિધાનનો ભંગ કહી શકાય. એટલે રાહુલ ગાંધીને જ્યાં ઉભા રહીને તેઓ નિવેદન આપતા હોય છે ત્યાં પણ એમને ખબર નથી કે આ હું સંવિધાનનો ભંગ છું. અને બીજું કે દેશના સંવિધાનની, દેશના ઇતિહાસની બાબતમાં એમને ખ્યાલ ન જ હોય, કારણ કે તેઓ ભારતમાં રહીને ભણ્યા નથી અને ભારતમાં ભણ્યા નથી એટલે ભારતનો ઇતિહાસ એમને ખબર નથી. ભારતનો જે ભવ્ય ઇતિહાસ, રાજા રજવાડાઓનો જે ઇતિહાસ છે, રાજા રજવાડાઓના માટે પણ તેઓ ખરાબ શબ્દો બોલી ચૂકેલા છે. કારણ કે જમીન કોણે હડપ કરી એ એમને હજી ખબર નથી. બીજું જમીન કોણે દાનમાં આપી એ પણ એમને ખબર નથી. રાજા રજવાડાઓએ દાનમાં આપી જમીન એ ભારતના ઇતિહાસમાં છે. આજના 10 વર્ષના બાળકને પણ પૂછો તો પણ એમને ખબર છે. પણ રાહુલ ગાંધીને ખબર એટલા માટે ન હોય કે તેઓ પ્રદેશમાં રહીને ભણેલા છે અને ભારતની અંદર શાસનની ખેવના રાખી રહ્યા છે. પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીએ બેરોજગારી, આરક્ષણ અને કોંગ્રેસના ન્યાય યોજનાના મુદ્દા ઉઠાવ્યા. પણ ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે રાહુલ ગાંધીએ કરેલા બફાટની. રાહુલ ગાંધીના ક્ષત્રિયો પરના બફાટને લઈ ભાજપ આક્રમક બની છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીને બફાટ કરવાની આદત છે. જેના પર કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે પલટવાર કર્યો કે રાહુલના બફાટ પર બોલો છો તો રૂપાલાના નિવેદન પર ભાજપ કેમ ચૂપ હતી? કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનો એ એમનો સ્વભાવ છે. રાહુલ ગાંધીએ હમણાં 2 દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા, કોઈની પણ જમીન લૂંટી લેતા હતા. એમને કદાચ ઇતિહાસ ખબર નથી. સ્વાભાવિક છે, આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી. ક્ષત્રિય સમાજને રાજા મહારાજાની બેન દીકરીઓ માટે કેટલી ગંદી ભાષામાં વાત કરે છે, એક આ સ્ટેટમેન્ટ છે. અને બીજું સ્ટેટમેન્ટ જે વખતે જે સત્તાઓ હતી એમાં જે કંઈ બનાવો બનતા એની ટીકા છે. એ ટીકા અને બેન દીકરીઓને ગંદી ભાષામાં વાત કરતા નિવેદનને ના સરખાવી શકાય. ક્ષત્રિયોનું આંદોલન એ બેન દીકરીઓ ઉપર ગંદી કોમેન્ટ કરવાવાળા રૂપાલાની સામે છે અને રૂપાલાને ટિકિટ ના આપો. રાહુલજી ઉપર બરાબર ગરજે છે એમના નિવેદન ઉપર. રૂપાલા જ્યારે બોલ્યા કેમ એ નહીં બોલ્યા? ગુજરાત નહીં, દેશના ક્ષત્રિયો સવાલ પૂછે છે. રાહુલ ગાંધીના નિવેદનથી ક્ષત્રિયો અને રજવાડાઓમાં નારાજગી ફેલાઈ છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ અને રાજવી પરિવારમાંથી આવતા સાંસદ કેસરીદેવસિંહ રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ કરી રહ્યા છે. ક્ષત્રિયોના ભવ્યાતિ ભવ્ય સંસ્કાર વારસાને ચંદ્રવંશી અને સૂર્યવંશી ક્ષત્રિયોના જે નિશાના પર અત્યારના જાહેર જીવનમાં પડેલા મોભીઓ જે કાર્ય કરી રહ્યા છે એ પ્રક્રિયા સદંતર બંધ થવી જોઈએ. હું જાહેર જીવનમાં પડેલા મોભીઓને અતિ વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે અમારી શાસ્ત્રકુળ વિનમ્રતાને અમારી મજબૂરી કે નબળાઈ સમજવાનું કદાપી ભૂલ ન કરતા. 2 દિવસ પહેલાં કોંગ્રેસના કેન્દ્ર લેવલના નેતા એવા રાહુલ ગાંધીજીએ એક નિવેદન રાજાઓ મહારાજાઓ ઉપર એટલે રાજવી પરિવારો ઉપર એમને એક ટિપ્પણી કરી.
એમની ટિપ્પણી પ્રમાણની કરી. એવું કહેવું કે રાજા રજવાડાઓ ગમે ત્યારે એમની પ્રજાની મિલકતો હડપી લેતા એ સ્પષ્ટ જાહેર કરે છે કે આ નેતાને એમનો ઇતિહાસ પૂરી રીતે ખ્યાલ નથી, આ દેશનો ઇતિહાસ પૂરી રીતે. પહેલા રૂપાલા અને પછી રાહુલ ગાંધી. હવે હાલત એ થઈ છે કે ક્ષત્રિયો મૂંઝાયા છે, મૂંઝવણમાં મુકાયા છે કે હવે જવું તો જવું કઈ બાજુ. રૂપાલાના બફાટથી ક્ષત્રિયો કોંગ્રેસ તરફ વળ્યા અને હવે કોંગ્રેસ તરફથી બફાટ થયો તો આખરે હવે આમાં પક્ષ લેવો કયો? અને તમે એમને એવા ને એવા શબ્દ કહો છો, ભાજપે એવા ને એવા કહે છે, તો હવે ક્ષત્રિયોને કયું પગલું લેવું, ક્ષત્રિયોને કઈ બાજુ ઊભું રહેવું? હવે સંકલન સમિતિ જે કાંઈ નક્કી કરે એ પણ આમાં અડધા ક્ષત્રિયોને એવું થઈ ગયું કે સારું આ તો બફાટ કર્યો હતો તો સામે બફાટ કર્યો છે, તો અમારે કઈ ચોઈસ અમારે કઈ લેવી, કયો પક્ષ લેવો? એટલે એ બધું પક્ષની વાત થઈ ગઈ. પણ હવે હું તમને મારી પર્સનલી વાત કરું તો હું એક ક્ષત્રિય છું અને મને એક મોટું દુઃખ થયું કે અમારા બાપ દાદા એટલે પાછા 10 પેઢીએ અમારા રજવાડું આવી જાય, આગળ જાય તો અમારા બાપ દાદા કોઈ ચોર ચક્કા હતા નહીં. અને આ તો એવી વસ્તુ છે કે જટી લેવું એટલે ચોર ચક્કામાં અમારી ગણતરી થાય. તો રાહુલ ગાંધીએ આની માફી માંગવી જોઈએ. અત્યારે તો ભાજપ કોંગ્રેસ ક્ષત્રિયો મુદ્દે ઘેરાયા છે. રૂપાલાના બફાટથી ભાજપ પહેલેથી જ મુશ્કેલીમાં હતું. એવામાં રાહુલ ગાંધીની ટિપ્પણીથી કોંગ્રેસ ભીંસમાં મુકાઈ. ત્યારે હવે ક્ષત્રિયો કોને સમર્થન આપે છે, કોનો વિરોધ કરે છે એ આવનારો સમય બતાવશે, પણ જોવું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને એની સાથે સાથે ગુજરાતના રાજકારણમાં હવે એકદમથી ડાયનાસોરની ચર્ચાએ જોર પકડ્યું છે અને ચર્ચા જગાવી છે રક્ષા મંત્રી રાજનાથસિંહના એક નિવેદને. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા રક્ષા મંત્રી રાજનાથસિંહે આજે ભાવનગરમાં સભા સંબોધી, જ્યાં કોંગ્રેસ પર પ્રહાર કરતા રાજનાથસિંહે કહ્યું કે જેવી રીતે ધરતી પરથી ડાયનાસોર લુપ્ત થઈ ગયા છે એવી જ રીતે કોંગ્રેસ પણ લુપ્ત થઈ રહી છે. मुझे लगता है जैसे डायनासोर इस धरती से लुप्त हो गया है, वैसे ही कुछ समय के बाद कांग्रेस की धरती से लुप्त हो गया. અને બસ પછી શું શરૂ થઈ ડાયનાસોરની ચર્ચા. ડાયનાસોર પૃથ્વી પરનું સૌથી મોટું જાનવર હતું, પણ એક દિવસ એવી એક ઘટના બની, કુદરતી ઘટના, કે જેના કારણે ધરતી પરથી ડાયનાસોર લુપ્ત થઈ ગયા. અને તેને લઈને આજે રાજનાથસિંહે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે ડાયનાસોર જેવી રીતે લુપ્ત થઈ ગયા છે એવી જ રીતે કોંગ્રેસ પણ લુપ્ત થઈ રહી છે. ત્યારે શું ખરેખર કોંગ્રેસ લુપ્ત થઈ રહી છે? લાગી તો કંઈક એવું જ રહ્યું છે, કારણ કે એક સમયે દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી જે ગણાતી હતી એ કોંગ્રેસ આજે પોતાનું અસ્તિત્વ બચાવવા લડી રહી છે. અને આ વાત તમને ચૂંટણી પરિણામો પરથી બિલકુલ માલુમ પડી જશે. વર્ષ 2014ની લોકસભામાં ભાજપે 282 બેઠકો કબજે કરી, જ્યારે કોંગ્રેસ 44 બેઠક જીતી શકી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 303 બેઠકો જીતી, જ્યારે કોંગ્રેસ 52 બેઠકો જીતી શકી. આજે સ્થિતિ એ છે કે કોંગ્રેસની ટિકિટ પર ઉમેદવાર લડવા નથી માંગતા. ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજોએ લોકસભાની ચૂંટણી લડવાની ઘસીને ના પાડી દીધી અને ત્યારબાદ જેમને મનાવીને ઊભા કર્યા તેમણે પણ મોટા ખેલ કર્યા. કોંગ્રેસની ટિકિટ મળ્યા બાદ રોહન ગુપ્તાએ પક્ષપલટો કર્યો અને ભાજપમાં જોડાઈ ગયા. તો સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ એવું સેટિંગ પાડ્યું કે ફોર્મ રદ થઈ જતા ભાજપનો માર્ગ જ મોકળો થઈ ગયો અને ભાજપના ઉમેદવાર સુરત બેઠક પર બિનહરીફ ચૂંટાઈ ગયા. અને આજે જ આવા જ બીજા સમાચાર મધ્યપ્રદેશથી આવ્યા છે. નામાંકન પરત ખેંચવાના છેલ્લા દિવસે જ ઇન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે ઉમેદવારી પરત ખેંચી લીધી, જેના કારણે હવે ઇન્દોર બેઠક પર ભાજપ સામે અપક્ષ ઉમેદવારોનો જંગ થશે. હાલ તો આંકડા અને કોંગ્રેસની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે સ્થિતિ કોંગ્રેસ માટે ગંભીર છે, જે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે લડી રહી છે. તો રાજનાથસિંહના નિવેદન પર પલટવાર કરતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ લુપ્ત થઈ રહી છે તો ભાજપ તરજોડની રાજનીતિ કેમ અપનાવે છે? પોતાની પાર્ટીમાં કશું જોઈ નથી રહ્યા કે શું શું લુપ્ત થઈ રહ્યું છે અને ડાયનોસોર સુધીની સ્પીસીસ સુધી પહોંચી જાય છે. મને એવું લાગે છે કે એમણે થોડું અંતર્મુખી થઈ અને જોવાની જરૂર છે. તો અંગ્રેજો પણ કહેતા હતા અને એ જ અંગ્રેજોને આ દેશ છોડીને ભાગવું પડ્યું અને આ દેશનું નવસર્જન કોંગ્રેસે કર્યું છે. કર્ણાટકની અંદર પણ બોલતા હતા કે કોંગ્રેસ લુપ્ત થઈ જશે અને બીજા પક્ષો લુપ્ત થઈ જશે, પરંતુ જે રીતે જનસમર્થન મળી રહ્યું છે અને જો એમને એમના કાર્યકરો ઉપર
અને પાર્ટી ઉપર આટલો બધો ભરોસો હોય તો તોડજોડની નીતિ શા માટે અપનાવે છે? રક્ષામંત્રી રાજનાથસિંહના નિવેદને ગુજરાતમાં ડાયનાસોરની ચર્ચા જગાવી છે. પૃથ્વી પરથી ડાયનાસોર 6 કરોડ વર્ષ પહેલા લુપ્ત થઈ ગયા એ હકીકત છે. ત્યારે રાજકીય પાર્ટી કોંગ્રેસ લુપ્ત થશે કે નહીં એ તો જનતા નક્કી કરશે. પણ ગુજરાતમાં ડાયનાસોરની ચર્ચાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.